Hello students, hope you all are doing well. Previously તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 2 એટલે કે યુનિટ કોસ્ટિંગ જે છે એ આપણે ડિસ્કસ કરતા હતા, જેની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોઈ તો કે ભાઈ યુનિટ કોસ્ટિંગ કોને કહેવાય એના એલિમેન્ટ્સ શું છે, એઝ વેલ એઝ કે ભાઈ એ લોકો ઇલસ્ટ્રેશનની અંદર કેટલી મેથડ આપી છે, જેમાં આપણે પર્ટિક્યુલરલી સિમ્પલ એક્સપેન્સીસ જે છે એને રેકગ્નાઇઝ કરવાની મેથડ, then પર્સન્ટેજ વાળી મેથડ, then we had moved to the particular joint expenses, fine, જેમાં તમે A પાઇપ ને B પાઇપ પણ એક સમ કરેલો, then we had moved to the completely different thing એટલે કે કોસ્ટ અકાઉન્ટ અથવા તો પ્રોડક્શન અકાઉન્ટ તમારે કેવી રીતે બનાવવું, fine. Now we are moving on to the part of the practical questions. See, અહીંયા તમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર મેં તમને રકમ પણ જે છે એ બુકમાંથી સ્કેન કરીને આપેલી છે, fine. So you don't have to go to find it anywhere else, બરાબર. તમારે કંઈ બીજે જવાની જરૂરિયાત નથી. બીજી એક વસ્તુ એ પણ તમને કીધું છે, ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ થિંગ્સ, તમને આ વસ્તુ યાદ નથી રહેતી, મેં આમાં વર્કિંગમાં પણ મેન્શન કરેલી છે, જેમાં આવશે એમાં, ફાઇન. બટ ઇફ યુ આર એબલ ટુ રિમેમ્બર, તમને કોઈ વસ્તુ યાદ નથી રહેતી કે એવી કોઈ સિચ્યુએશન આવે છે, તો એ કેસની અંદર તમારે કરવાનું શું રહેશે, તો કે ભાઈ તમે નોટ કરતા જવાનું, સોલ્યુશન જે છે એને તમે નોટ કરતા છો ઓર એલ્સ ફરીથી બનાવો. ઇટ વિલ બી પ્રોફિટેબલ ફોર યુ, અને તમારા માટે એ સારી વસ્તુ રહેશે, બેનિફિશિયલ પણ રહેશે, બરાબર. તો નોટ્સ બનાવો ઓર એલ્સ એવી કોઈ વસ્તુ છે કે કોષ્ટકને એવું બનાવવાનું છે તમારા સ્ટેટમેન્ટ, તો તમને યાદ રહેશે, બરાબર. જોઈએ પ્રેક્ટિકલ ક્વેશ્ચનની અંદર પહેલાં એક સિમ્પલ એવું જે છે એ નાનો એવો તમને સમ કરાવડાવું છું, જેમાં તમને ખાલી અમુક ઇન્ફોર્મેશન આપી છે ને, જેમાં તમને કીધેલું છે કે ભાઈ આવી રીતે તમારે સોલ્યુશન જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. લેટ અસ સી. કોસ્ટિંગ ડિપાર્ટમેન્ટ ઓફ L&T Company Limited gives you following information to prepare a cost sheet, બરાબર. તમને એક ફોલોઈંગ ઇન્ફોર્મેશન આપી છે ને એવું કીધું છે કે પ્રિપેર અ કોસ્ટ શીટ, ફાઇન. ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આપેલી છે, જે તમે પ્રીવિયસલી જેવી રીતે સમ નથી કરેલા. એક વસ્તુ તમને કહી દઉં છું, જેમાં તમે સમ કર્યા હતા ને એમાં ફરી પાછા નહીં કરાવો, કારણ કે તો બંને વસ્તુમાં કંઈ ફરક નહીં પડે, પણ તમને અમુક વેરિએશન્સવાળા સમ કરાવું છું કે જેમાં પ્રીવિયસ જે છે એ મેથડ જ હોય બટ વેરિએશન આપેલા છે. આ તમને પહેલી જે મેથડ હતું એ અકોર્ડિંગ ટુ જે પર્સન્ટેજવાળી અકોર્ડિંગ, બરાબર. તો એ પ્રમાણે તમને વસ્તુ આપી છે, જે પ્રમાણે આપણે એ સમને કરશું હશે વેરિએશનમાં. સીધું નથી કહી દીધું કે આના આટલા પર્સન્ટેજને આ ને તેને, બટ તમને કીધું છે કે ડિરેક્ટ વેજીસના આટલા પર્સન્ટેજ ઉપર ફાઇન્ડ આઉટ કરો, પર્ટિક્યુલર કોઈ ઓફિસ એક્સપેન્સના આટલા પર્સન્ટેજ ઉપર, એ આપણે કરેલું છે, ફાઇન. સો લેટ અસ ડિસ્કસ. શું કહે છે? મટીરિયલ કોસ્ટ વિલ બી 24,000, 24,000 મટીરિયલ કોસ્ટ આપી છે. ડિરેક્ટ વેજીસ વિલ બી 16,000, ડિરેક્ટ વેજીસ 16,000 રૂપિયા તમને આપેલા છે. વર્ક ઓવરહેડ્સ, વર્ક કોસ્ટ નથી, ઘણી વખત વર્ક કોસ્ટમાં આપેલું હોય, વર્ક ઓવરહેડ્સ આપેલા છે. વર્ક ઓવરહેડ્સ વિલ બી 50% ઓફ ડિરેક્ટ વેજીસ, બરાબર. વર્ક ઓવરહેડ્સ ડિરેક્ટ વેજીસના 50% જે છે એ આપવામાં આવેલા છે, ફાઇન. નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે કે અનસોલ્ડ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ, એટલે આ શું બનશે? અનસોલ્ડ સ્ટોક એટલે શું બનશે? ફિનિશ ગુડ્સ, ક્લોઝિંગ સ્ટોક બનશે, બરાબર. એ હું તમને સમજાવું છું કેવી રીતે અનસોલ્ડ. તો સિમ્પલી આ વસ્તુને પ્રોડક્શન બનાવી, વસ્તુ વેચાણી નથી તો એ શું બનશે? ક્લોઝિંગ સ્ટોક. અનસોલ્ડ સ્ટોક એટલે શું? તો ક્લોઝિંગ સ્ટોક, બરાબર. આ વસ્તુની બનાવેલી વસ્તુ નથી વેચાણી છે ને આપણે અલ્ટિમેટલી પણ ક્લોઝિંગ સ્ટોક તરીકે જ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, ફાઇન. તો સિમ્પલી ક્લોઝિંગ સ્ટોક તરીકે, ફાઇન. શું કહે છે તો કે અનસોલ્ડ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એટલે ક્લોઝિંગ સ્ટોકનો વાત થઈ, બરાબર. વિલ બી 10% ઓફ ફેક્ટરી કોસ્ટ, એટલે એ તો આપણને મળે આ ફેક્ટરી કોસ્ટ પછીની વાત છે, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ વિલ બી એઝ સેમ એઝ વેજીસ કોસ્ટ, વેજીસ જેટલા છે એટલા જ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ રહેશે. સેલ્સ પ્રાઇસ આપી છે 80,000 રૂપિયા. પ્રોફિટ વિલ બી 10% ઓન ધી સેલ્સ પ્રાઇસ, બરાબર. બીજી કાંઈ રોકેટ સાયન્સ નથી, 10% કરી નાખવાના કોના, તો કે સેલિંગના અથવા તો સેલ્સ પ્રાઇસના. નેક્સ્ટ તમને કહે છે ઓફિસ ઓવરહેડ્સ એક્સપેન્સીસ વિલ બી 16% ઓફ ધી સેલ્સ પ્રાઇસ, બરાબર. 16% દેવાના છે કોના, તો કે સેલ્સ પ્રાઇસના. લેટ અસ પ્રિપેર સ્ટેટમેન્ટ
ચલો સ્ટેટમેન્ટ બનાવીએ, હું ને તમે આપણે બંને ભેગા મળીને સ્ટેટમેન્ટ બનાવીએ. શું તો કે એલએનટી કંપનીનું કોસ્ટ સ્ટેટમેન્ટ. જોઈએ ફર્સ્ટ તો આપણે મટીરિયલ કોસ્ટ જ લખશું. તો કે હા જોઈએ કોસ્ટ શીટ ઓફ એલએનટી કંપની લિમિટેડ. સૌથી પહેલું મટીરિયલ કોસ્ટ કેટલા 24,000. આગળ કંઈ આપ્યું છે મટીરિયલમાં રો મટીરિયલનું કાંઈ પણ કે ડબલ્યુ આપ્યું કે પરચેસ ના કાંઈ નથી. તો સીધું મટીરિયલ કોસ્ટ પ્લસ ડિરેક્ટ વેજીસ આપ્યા છે. તો કે યસ ડિરેક્ટ વેજીસ 16,000. ક્યાં તો કે અહીંયા લખશું પ્લસ ડિરેક્ટ વેજીસ 16,000. પ્રાઇમ કોસ્ટ કેટલી મળી 40,000. બેનો ટોટલ મારો 24 ને 16 40,000 રૂપીસ તમને પ્રાઇમ કોસ્ટ મળેલી છે. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે વર્ક ઓવરહેડ્સ. વર્ક ઓવરહેડ્સ તમને કીધા કે 50% છે ને ડિરેક્ટ વેજીસના 50% વર્ક ઓવરહેડ દેવાના છે. તો ચાલો ગઈ દઈએ શું વાંધો છે. વર્ક ઓવરહેડ્સ આપ્યા છે તમને કે ના. વેજીસ છે તો કે હા કેટલા છે તો કે 16,000 રૂપિયા. એના 50% એટલે છે ને આમ 16,000 પછી ગુણ્યા 50% એવું કરવા ન બેસે. નોર્મલ છે સોના 2 ભાગ કરીએ ને તો 50-50 બને તો 16,000 ભાગ્યા 2 કરી નાખવાના છે. કેટલા આવે 8,000 બરાબર. હજી પણ તમને એક વસ્તુ કહી દઉં છું કે આ તમારી જે કેલ્ક્યુલેટર મથવાની આદત છે ને એ કાઢી નાખો એટલે જ તમારા ટાઈમ ઘટે છે એક્ઝામિનેશનની અંદર. કેલ્ક્યુલેટરને નો મથો થોડુંક મગજથી વિચારો. સીધી વસ્તુ છે 50% કીધું તો અડધું જ કરવાનું છે. તો 16,000 8,000 થઈ ગયું ફાઇન. સો પ્લસ વર્ક ઓવરહેડ્સ 50% ઓફ વેજીસ. ડાયરેક્ટ વેજીસ કેટલા આવ્યા 8,000. હવે એનો ટોટલ માર્ક દો 40 પ્લસ 8 તો 48,000. આ તમને શું મળ્યું ફેક્ટરી કોસ્ટ જેનો યુઝ આપણે કરશું ક્લોઝિંગ સ્ટોકની અંદર. જે અહીંયા તમને કીધું છે કે અનસોલ્ડ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ વિલ બી 10% ઓફ ફેક્ટરી કોસ્ટ. ફાઇન. તો ફેક્ટરી કોસ્ટ આપણને મળી છે 48,000 રૂપિયા. ઓફિસ એક્સપેન્સીસ આપ્યા છે તો કે યસ શું તો કે 16% આપ્યા છે મેડમ સેલ્સ પ્રાઇસની. તો એ પણ લઈ લઈએ. ચલો સેલ્સ પ્રાઇસ કેટલી છે 80,000 રૂપિયા. એના 100% તો 80,000ના 16% કરીએ એટલે 12,800 બરાબર. 12,800 ને ફરી પાછા અહીંયા મૂકીએ એડ કરીને 48,000માં તો અહીંયા આવશે 60,800 બરાબર. હવે આપણે અહીંયા ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપવાની રહેશે બરાબર. સિમ્પલી શું કામ કારણ કે ઓફિસ એક્સપેન્સ આપ્યા આપણે એટલે ઓફિસ એક્સપેન્સ પછી દર વખતે આપણે આપીએ છીએ ટ્રીટમેન્ટ કોની તો કે ક્લોઝિંગ સ્ટોકનું. ફાઇન. જોઈ લઈએ ક્લોઝિંગ સ્ટોક 10% ઓફ ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ છે આપણી આગળ તો કે હા 48,000 આપણને આવી છે અહીંયા. ફાઇન. એના 10% તો સિમ્પલી x0 કાઢી નાખો તો 4800 રૂપિયા શું થયું તો કે તમારો ક્લોઝિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ બરાબર. ફિનિશ ગુડ્સને જે કાંઈ પણ ક્લોઝિંગ સ્ટોક છે તમારો બહેનો 4,800 રૂપિયા. સિમ્પલી ફરી પાછું આમાંથી આ બાદ કરી દો તો મળ્યા તમને કેટલા તો કે 56,000. 60,800માંથી 4,800 બાદ કર્યા તો મળ્યા 56,000. હવે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આપ્યા છે તો કે હા એમાં પણ મેડમ એમ કીધું છે કે વિલ બી એઝ સેમ એઝ વેજીસ કોસ્ટ. તો તમને એમ થાય કે મેડમ વેજીસ કોસ્ટ જેવું કાંઈ હોય તો કે ના ન હોય. પણ શું હોય તો કે ડિરેક્ટ વેજીસ છે ને એને જ વેજીસ કોસ્ટ કહેવાય. ડિરેક્ટ વેજીસ જે છે એ જ વેજીસ કોસ્ટ છે. ફાઇન. વેજીસ કોસ્ટ કંઈ અલગથી ન હોય એ કોઈ કોસ્ટ નથી. બટ વેજ માટે વેજીસ પે કરવા માટે લાગતા પૈસા એને આ લોકો વેજીસ કોસ્ટ કહે છે. ફાઇન. સો સિમ્પલી કયા મહિનાની અંદર તો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ સેમ એઝ વેજીસ કોસ્ટ. તો 16,000ના 16,000 અહીંયા લખી નાખવાનું. કાંઈ રોકેટ સાયન્સ કરવાનું નહીં. બહુ વધારે પડતો મગજનો યુઝ પણ કરવાનો નહીં. સિમ્પલ છે બહુ વસ્તુ. ગોતવા નહીં બેસવાનું છે. આ મેં ડિરેક્ટ વેજીસ આપ્યા છે હા વેજીસ કોસ્ટના જેટલા તો કે 16,000 સિમ્પલી એની કિંમત 16,000 વાત થઈ ગઈ પૂરી. ટોટલ કોસ્ટ તમને મળી 56 પ્લસ 16,000 72,000. હવે તમને પ્રોફિટ કાંઈ કીધું છે તો કે ના બટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ પ્રોફિટ. તો કે હા કેટલા આપ્યા છે તો કે પ્રોફિટ વિલ બી 10% ઓફ સેલ્સ પ્રાઇસ. 80,000ના કેટલા તો કે 10% જે છે એ તમારે કરવાના છે. 80,000 તમારી સેલ્સ પ્રાઇસ છે તો કે ડન. એના તમારા 10% જે છે એ કરવાના રહેશે. ફાઇન. સો સી એ મહિનાની અંદર તમને આપણું છે 80,000 ઇન્ટુ 10% તો પર્ટિક્યુલરલી 8,000. ફાઇન. ડન છે તો કે હા 72,000 પ્લસ 8,000 તો 80,000 તમને પ્રોફિટ મળી ગયો છે. સી ઘણી વખત છે ને તમને આ 10% ઓન સેલ્સ પ્રાઇસની બદલે 10% ઓન કોસ્ટ પણ કીધું હોય. ઘણી વખત એવું પણ કીધું હોય કે કોસ્ટની સામે ઇન્ક્રીઝ ડિક્રીઝ મેઝર કરો કેટલા પર્સન્ટેજ વધ્યું કેટલા પર્સન્ટેજ વધ્યું.
તો એ અકોર્ડિંગ ટુ તમારે ટ્રીટમેન્ટ આપવાની હોય છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ ડિસ્કસ કર્યો કયો તો કે L&T ડિપાર્ટમેન્ટનું તમને ઇન્ફોર્મેશન આપી હતી જેમાં તમારે પર્સન્ટેજ ઉપરથી દરેક કોસ્ટ અને દરેક એક્સપેન્સીસ ફાઇન્ડ આઉટ કરવાના હતા. એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ફરી પાછા જે કંઈ પણ છે એ આપણે જે કંઈ પણ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.